2023 વર્ષ ફરી ક્યારે ન આવજો. જૂનાગઢ માટે ભારે રહ્યું આ વર્ષ. અનેક લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કર્યો છે. વર્ષ 2024 શરૂ થવાનું છે અને એક દિવસ બાકી રહ્યો છે, ત્યારે સમગ્ર જૂનાગઢ જિલ્લો 2023માં કઈ રીતે ગણી ઝઝૂમતો રહ્યો તે જોવા જઈએ તો અવશ્ય આંખો ભીની થઈ જાય. જૂનાગઢ જિલ્લાએ અનેક દુઃખોનો સામનો કર્યો અને આવનાર સમયમાં હવે 2023 જેવું વર્ષ ક્યારે ન આવે તેવી પ્રાર્થના આજે પણ જૂનાગઢના રહેવાસીઓ કરી રહ્યા છે. જેમાં પહેલી ઘટના બની હતી મજેવાડી દરગાહની ઘટના, જેમાં 17 જૂન 2023ની રાત્રિના સમયે મજેવડી દરવાજા નજીક આવેલી દરગાહને દૂર કરવા માટે મનપા દ્વારા એક નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યારે આ દરગાહ ડિમોલેશન મામલે ચોક્કસ સમુદાયના લોકો ભેગા થયા હતા અને અસામાજિક તત્વો દ્વારા પોલીસ ચોકી પર હુમલો તથા હાજર પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસ દ્વારા 31 શખ્સો સામે નામ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને 500થી વધુ લોકો સામે રાયટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બીજી ઘટના જોઈએ તો 23 જુલાઈ 2023 તો એ દિવસ જૂનાગઢવાસીઓ પણ યાદ કરીને ધ્રુજી ઉઠે છે. જૂનાગઢમાં સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો અને બપોરે 12 વાગ્યાની આસપાસ અચાનક જ વરસાદનું પ્રમાણ વધ્યું હતું. જૂનાગઢના હાર્દ સમાજ દરેક વિસ્તારોમાં ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. અનેક લોકોની ઘરવખરી, ઘર અને અનાજ, કરિયાણા સહિતની તમામ વસ્તુઓ તણાઈ ગઈ હતી. અનેક લોકોએ ભૂખ્યા સૂવાનો વારો આવ્યો હતો. અનેક લોકોની કાર સહિતની વસ્તુઓ વરસાદના પૂરમાં રમકડાની જેમ તરતી જોવા મળી હતી. આજે પણ આ ઘટનાને યાદ કરી જૂનાગઢ વાસીઓના શરીરમાં કંપારી છૂટી જાય છે. ત્રીજી ઘટનાની વાત કરી તો બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી, જેમાં 24 જુલાઈ 2023નો દિવસ પૂરની સમગ્ર પરિસ્થિતિમાંથી જૂનાગઢ હજુ બહાર આવ્યું પણ ન હતું, ત્યારે બીજે જ દિવસે એક જર્જરિત ઇમારત પડવાની ઘટના બની હતી. જૂનાગઢના દાતા રોડ પર એક સાથે 4 મહામૂલી જિંદગીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. NDRF અને પોલીસના જવાનો દ્વારા આ 4 જિંદગીને બચાવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ દુઃખની વાત એ કહી શકાય કે આ તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા અને 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ચોથી ઘટનાની વાત કરીએ તો ઉપરકોટ કિલ્લો ખુલ્લો મુકાયો છે, જેમાં 28 સપ્ટેમ્બર 2023 જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો 3 વર્ષથી વધુ વર્ષ માટે જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો હતો, કારણ કે અહીં નવીનીકરણની તમામ કામગીરી શરૂ હતી. આ કામગીરીને અંતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 70 કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ થયેલ કિલ્લાને જાહેર જનતાને ભેટ કર્યો હતો. આ સાથે જૂનાગઢનો મહાબત મકબરો પણ જૂનાગઢવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. લીલી પરિક્રમાની ઘટનાની વાત કરી તો 24 નવેમ્બર 2023 જૂનાગઢના પરિક્રમાના ઇતિહાસમાં ક્યારેય ન ઘટી હોય તેવી ઘટના બની હતી. પરિક્રમા કરવા આવેલ એક પરિવારની 11 વર્ષની દીકરી પર દીપડાએ હુમલો કર્યો હતો. શૌચક્રિયા ગયેલી આ દીકરી પર દીપડાએ હુમલો કર્યો હતો. દીકરીને આ હુમલામાં બચાવવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને સારવાર પણ કરવામાં આવી હતી, પરંતુ સમગ્ર કામગીરી નિષ્ફળ નીકળી હતી અને દીકરીનું દુઃખદ મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે પરિક્રમાનો માહોલ શોકમય બની ગયો હતો. તમારા મનની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97 252 06125 ઉપર કોલ કરવો.